તો અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી। શહેરની ઓળખ સમાન પતંગ હોટલ પર ઉજવણી કરવામાં આવી હતી। પતંગ હોટલના માલિક ઉમંગ ઠક્કરે આયોજન કર્યું હતું। પતંગ હોટલના ધાબા પરથી અનોખું દ્રશ્ય જોવા મળ્યું હતું। જે હોટલનું નામ જ પતંગ છે ત્યાંથી લોકોએ પતંગ ઉડાવ્યા હતા અને અનોખું આયોજન આ પતંગ હોટલ પર કરવામાં આવ્યું હતું। જ્યારે અમદાવાદમાં દરેક ધાબે પતંગ ઉડતી હોય ત્યારે પતંગ હોટલ કે જે હોટલનું નામ જ પતંગ પરથી છે ત્યાં આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉત્તરાયણના પર્વને લઈને અત્યારે ભારતભરમાં અને ખાસ કરીને ગુજરાતમાં ઉત્તરાયણના તહેવારને ઉજવવામાં આવી રહ્યો છે। અત્યારે ખાસ કરીને અમે વાત કરીશું આપણે અમદાવાદની ઓળખ સમાન પતંગ હોટલ ખાતે અત્યારે અમે ઉપસ્થિત છીએ અને પતંગ હોટલ ખાતેથી આખા અમદાવાદના દ્રશ્યો અને ખાસ કરીને આકાશીય દ્રશ્યો કેવા પ્રકારના દેખાય છે એ અમે આપને દેખાડી રહ્યા છીએ। અને આકાશીય દ્રશ્યોમાં અત્યારે પતંગો જે ચગી રહ્યા છે અને ખાસ જે આયોજન કરવામાં આવેલું છે પતંગ હોટલ તરફથી તેને લઈને આપણે વધુ વાત કરીશું એના માલિક જે છે ઉમંગ ઠક્કર સાથે। સાહેબ, શું આયોજન, કેવા પ્રકારનું આયોજન અને આયોજનની અંદર શું શું રૂપરેખા રહી અને કેવા ગેસ્ટ અને કેટલા પતંગો ચગાવ્યા આખા દિવસમાં? ગુજરાતના બે ઉત્સવ જોરદાર મનાતા હોય છે, એક નવરાત્રિ અને એક ઉત્તરાયણ। ઉત્તરાયણમાં રિવરફ્રન્ટ ઉપર તારીખ 11થી 14 તારીખ સુધીમાં આખો પતંગોત્સવ થતો હોય છે। એમાં અમારી પતંગ હોટલ રિવરફ્રન્ટના કિનારે આવેલી છે। પતંગ હોટલ 1983માં બનેલી છે। અહીંથી જૂનું અમદાવાદ અને નવું અમદાવાદ સ્પષ્ટ જોઈ શકાય છે। એના પતંગના ધાબા ઉપરથી અમે લોકો છેલ્લા 5 વર્ષથી ધાબા પર ઉત્તરાયણ ઉજવતા આવીએ છીએ। તો અહીંયા અનેક મારા મિત્રો આવતા હોય છે અને મિત્રોની સાથે ઉત્તરાયણ ઉજવતા આવીએ છીએ। શું શું આયોજન કરવામાં આવતું હોય છે ધાબા ઉપર, ખાસ કરીને પતંગ હોટલના? પતંગ ચડાવી અને લોકો મોજ કરતા હોય છે। અમદાવાદી મોજમાં ખાસ માણતા હોય છે। એ લોકો બધા મિત્રો આવે, સરસ ફૂડ લે અને પતંગની મજા માણતા હોય છે। ઉત્તરાયણમાં ખાસ કરીને સ્વાદનો પણ ક્યાંક ને ક્યાંક મજા લેતો કેવા પ્રકારની વાનગીઓ અને જે ગુજરાતની ખાસ કરીને ઓળખ છે, શું શું વાનગીઓ પીરસવામાં આવી? ગુજરાતની અત્યારે ઉત્તરાયણ વખતે ઊંધિયું, જલેબી અને લીલવાની કચોરી ખાસ કોઈ બી બહારથી બી આવે છે, નોન ઇન્ડિયન એ લોકો બી NRI બી આવે છે પણ એ લોકો ખાતા હોય છે। અને અમારી પતંગ હોટલમાં અનેક જાતની વાનગીઓ બનતી હોય છે। જે ગુજરાતનું ટોલેસ્ટ બિલ્ડિંગ છે અત્યારે, તો ટોલેસ્ટ બિલ્ડિંગમાં ઘણી બધી વ્યક્તિઓ અહીંયા આવતી હોતી હોય છે। બીજા જે રિંકુબેન છે એમની સાથે પણ વાત કરીશું। રિંકુબેન, કેવા પ્રકારનું આયોજન અને પિંકીબેન કેવા પ્રકારનું આયોજન અને શું આયોજન કરવામાં આવ્યું? ઉત્તરાયણ એ અમારી પતંગ હોટલની સ્પેશિયાલિટી છે અને 3 દિવસનો અમે આ વખતે કાઇટ ફેસ્ટિવલ એરેન્જ કર્યો છે। એમાં 13, 14, 15 અને આજનો જે 14મીની તારીખ છે, મકર સંક્રાંતિ છે, એ દિવસે અમે અમદાવાદના ટોપ VIP જે ગેસ્ટ છે એ લોકોને બોલાયા છે અને પતંગના ધાબા પરથી એ લોકોને સવારે અમે ગરબા કર્યા। અત્યારે આતશબાજીનો એનો પ્રોગ્રામ છે। અમે પ્રોફેશનલ પતંગ ચડાવવાવાળાને બોલાયા છે કે જેથી પતંગ રસિકોને મજા આવે અને એની સાથે આહલાદક પતંગની જે સ્પેશિયાલિટી છે ફૂડ એ સર્વ કરીએ છીએ અમે। કેવી લોકોને મજા આવી, શું કહે છે તમને અહીંયા? કારણ કે અહીંયાનો વ્યૂ જ આખો અલગ હોય। એકચ્યુઅલી બધા જે અહીંયા આવ્યા એ બધા કહે છે કે અમને અત્યાર સુધી પોળની ઉત્તરાયણનો ક્રેઝ હતો પણ કે હવે જે અમે પતંગના ધાબા પરથી એટલે અમદાવાદના 22મા માળેથી અમદાવાદનું ટોલેસ્ટ બિલ્ડિંગ છે એની પરની ઉત્તરાયણ કેવી હોય એ જોઈને મંત્રમુગ્ધ થઈ ગયા છે લોકો। તો આજની ઉત્તરાયણ જે છે એ પતંગ હોટલના ધાબા ઉપરથી જેમણે ઉજવી છે એ અનોખી ઉજવી છે અને જે પ્રમાણે આકાશીય દ્રશ્યો અને પતંગોની જે મજા લીધી છે એનો અનુભવ જે છે આપણે જાણ્યો। કેમેરામેન અમિત મકવાણા સાથે ઉદય રંજન, ઝી મીડિયા, અમદાવાદ।